તો અત્યારે બનાવું છું ભાત, દાલ ફ્રાય અને સુરણનું શાક બનાવું છું. હું તમને ટિપ્સ આપીશ કે સુરણ સમારીએ ત્યારે હાથમાં ખંજવાળ આવતી હોય છે. જો નજીકથી પણ બતાવું કેવું બન્યું છે, એકદમ મસ્ત બને. અને આજે જો ઘણા દિવસ પછી બહુ ખુશી થાય એવું છે. આને આપણે ખીચડી સાથે ખાવાની છે, મજા આવે ખીચડી સાથે ખાવાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજે જો રસોડાથી જ વિડીયોની શરૂઆત કરી છે. સવારમાં છોકરાઓને અપ્પમ આપ્યા હતા નાસ્તામાં, અને પછી ઘરનું બધું કામ કર્યું, એક કુકિંગનો વિડીયો એડિટ કર્યો, અને હવે રસોઈમાં સીધી આવી છું અને હવે આપણે વિડીયોની શરૂઆત કરી છે. તો અત્યારે બનાવું છું ભાત, દાલ ફ્રાય અને સુરણનું શાક બનાવું છું. કાલે મેં કીધું હતું ને સુરણનું શાક બનાવવું, પણ ટાઈમ નહોતો રહ્યો, તો આજે સુરણનું શાક બનાવું છું. અને જેનીનું કંઈક નક્કી ન કહેવાય ખાય કે ન ખાય, એટલે પછી મેં કીધું ચલો દાલ ફ્રાય બનાવીને આપણે જેને ભાવે છે તે ભાત ને દાલ ફ્રાય ખાય, તો ચાલો સુરણનું શાક બનાવું. અને એમાં કાલે હું કહેતી હતી, હું તમને ટિપ્સ આપીશ કે સુરણ સમારીએ ત્યારે હાથમાં ખંજવાળ આવતી હોય છે, તો એવું ન થાય એના માટે શું કરવું અને હું કેવી રીતે સુરણનું શાક બનાવું છું ને એ બતાવું. એકદમ સિમ્પલ રીતે બનાવીશ અને તોય ટેસ્ટી બને એવું આપણે બનાવશું. તો હાલો સુરણનું શાક બનાવી લઈએ. તો જો 250 ગ્રામ સુરણ લીધું છે મેં, અને આની ઉપર છે ને બહુ જ માટી ચોંટી હતી, બહુ જ. તો આને થોડીક વાર તો પાણીમાં પલાળી રાખ્યું, અને પછી ઘસીને ધોયું ને ત્યારે આટલી માટી ગઈ છે. અને તો આની છાલ તો આવી બ્રાઉન જેવી જ હોય, એટલે આ બધી છાલ કાઢી નાખશું. અને પછી આના આપણે મીડિયમ સાઇઝના પીસ કરી લઈએ. અને હવે હું તમને પહેલાં તો કહી દઉં કે હાથમાં ખંજવાળ ના આવે એના માટે શું કરવું. તમે છે ને થોડુંક કુકિંગ ઓઇલ લઈ લીધું છે, જે તમે વાપરતા હોય ને ઘરમાં એ લઈ શકાય. અમે સિંગ તેલ લીધું છે. આ તેલને છે ને આખા હાથ ઉપર આ રીતે લગાવી દેવાનું, આ રીતે, અને પછી જ સુરણ સમારવાનું, એટલે તમને હાથમાં બિલકુલ ખંજવાળ નહીં આવે. બસ આ રીતે લગાવી લેવાનું. જુઓ, બસ હવે આને આપણે સમારી લઈએ. તો સૌથી પહેલાં તાની આપણે છાલ કાઢી લઈએ. સુરણ બે પ્રકારના હોય છે, એક લાલ જેવું હોય છે અને એક સફેદ જેવું હોય છે. જે લાલ જેવા કલરનું સુરણ હોય છે ને એ વધારે ટેસ્ટી બનતું હોય છે, અને આપણે આ એવું જ લીધું છે. તો સુરણની છાલ આપણે બધી જ કાઢી લીધી છે. હવે આને ધોઈ નાખીશ અને પછી જ આને સમારીશું. જો સુરણ સમારી લીધું છે. એક ટામેટું, પછી એક લીલું મરચું, 2 ડુંગળી મીડિયમ સાઇઝની, અને મીઠો લીમડો. આ બધું જ તૈયાર છે. અને હવે આપણે શાક વઘારવી.
ચાલો જમવાનું તૈયાર થઈ ગયું છે. જે સુરણનું શાક બનાવ્યું છે એકદમ ટેસ્ટી, દાલ ફ્રાય છે, રાઈસ, રોટલી, ડુંગળી, લીંબુ છે અને છાશ તો એ જ. હાલો જમવા આવી ગયા છે બધા. કેવિનને જેને એના પપ્પા આવશે હમણાં. ચાલો જમી લઈએ. સાંજ થઈ ગઈ છે અને આજે જો ઘણા દિવસ પછી બહુ ખુશી થાય એવું છે. મસ્ત વરસાદ ચાલુ થયો છે. લગભગ 1 મહિના ઉપર થઈ ગયો હશે વરસાદ આવ્યો ને એનો. ચાલુ જ થયો છે હજી અત્યારે જ. મજા આવી. અત્યાર સુધી તો રાહ જોતા હતા વરસાદની. ગરમી એટલી આજે બપોરે જ એટલી બધી ગરમી હતી ને કે એમ થતું હતું કે રસોડામાં તો ઊભું જ ન રહેવાય. કેવી નવી જ કહેતી હતી કે માંડ રસોઈ થાય છે. એમાં ગેસની સામે ઊભા રહીને એટલે બહુ તાપ લાગે. અત્યારે વરસાદ ચાલુ છે ને હવે મજા આવશે કંઈક. ચાલો હવે અત્યારે તો રસોઈ કરવી છે. આજ કેવીનના પપ્પા છે ને જમવા જ નથી આવ્યા. એમને ટાઈમ જ ન મળ્યો. મેં 2 વખત ફોન કર્યો હતો કે મારે કામ છે અને ટાઈમ જ નથી મળ્યો કે તો જમવા આવ્યા નથી. અને બધું મૂકીને રાખ્યું હતું અહીંયા. તો અત્યારે તો જો ખાલી ખીચડી અને મસ્ત લસણની ચટણી બનાવવી છે. પણ વઘાર કરેલી નહીં, કાચી ચટણી બનાવવી છે આજે. જે ઓલા ખલમાં બનાવીને ખાંડીને મસ્ત એ સાદી સિમ્પલ. તો હાલો ખીચડી કુકરમાં બનાવી નાખું અને ચટણી બનાવી નાખું. પણ પહેલાં ઝાઝી લસણ ફોલી લઉં. લસણવાળી હોય ને એટલે મજા આવે. કેમ કે આજ તો બપોરે કેવિનના પપ્પા જમ્યા નથી એટલે બધું એમનામ પડ્યું છે. દાલ ફ્રાય ને ભાત ને સુરણનું શાક ને. એમને હમણાં જો આવી જશે ને એમને જમી લેશે વહેલા, પછી કાંઈ નહીં જમે. હાલો બનાવી લઈએ. જો બધું ભીનું થઈ ગયું. અંધારેલું જ છે એટલે આવશે વરસાદ તો જો. પણ ગરમી જોરદાર છે હજી. જો લસણની ચટણી આપણે આ ખાંડણીમાં બનાવશું અને થોડીક ઢીલી થાય ને એ ટાઈપની બનાવશું. ખાલી ઓલી સૂકી બનાવતા હોય છે ને કોરી તેલવાળી એવી નહીં. આપણે જ્યારે શાક વઘારવી ત્યારે મરચું બનાવતા હોય છે ને એ ટાઈપની કરીશું થોડીક. એને છે ને સ્ટોર ન કરી શકાય કારણ કે એમાં થોડુંક આપણે પાણી નાખીએ ને એટલે આપણે અત્યારે થાય એ રીતની કરશું. થોડુંક લસણ વધારે હોય ને એ રીતની બનાવશું. મીઠું નાખી દઈએ. લસણને આપણે થોડુંક ખાંડી લઈએ પછી મસાલો નાખશું. આ ચટણી બનાવીને ત્યારે આપણે જો આખા ધાણા નાખવી ને એ ખાંડા હોય ને અધકચરા તો એ બહુ સરસ લાગે. પણ અત્યારે મારી પાસે છે નહીં તો નાખે. જો અધકચરું ખંડાઈ ગયું છે. હવે મસાલા નાખવી. 2 ચમચી જેટલું આપણે મરચું નાખી દઈએ. હજી થોડું નાખી દઈએ. બસ થોડુંક ધાણા જીરું નાખી દઈએ અને થોડીક હળદર નાખી દઈએ. તેલ નાખી દઈએ આપણે થોડુંક અને પછી ખાંડવી. જો થોડીક ઢીલી થશે તો આપણે પાણીવાળી નહીં કરવી, નહીંતર છે ને પાણી નાખીને થોડીક ઢીલી થાય ને એ પ્રમાણે કરીશું. કે એકદમ સૂકી ચટણી નથી કરવી. આજે થોડીક ઢીલી હોય ને એ ટાઈપની કરવી છે કે રોટલી સાથે ખાવાની મજા આવે એવી. આ પતરામાં જે ચટણી બનાવી હોય ને એ બહુ મસ્ત બને. થોડુંક પાણી નાખી દઈએ. થોડુંક 2-3 ચમચી જેટલું નાખવી. થોડીક ઢીલી થાય ને એટલું જ. બસ હવે આને થોડીક વાર માટે આપણે લસોટી લઈએ એટલે એકદમ સરસ થાય. આ ચટણી જો તમે બાજરીના રોટલા સાથે ખાઓ ને તો બહુ મજા આવે. આ ચટણી હોય, બાજરીનો રોટલો અને છાશ, બીજી કોઈ વસ્તુની આમાં પછી જરૂર ન પડે. જો આ ચટણી આપણી તૈયાર. આને એક વાટકામાં લઈ લઉં અને ભેગી કરી લઈએ આપણે પહેલાં. આને આપણે ખીચડી સાથે ખાવાની છે. મજા આવે ખીચડી સાથે ખાવાની. બસ વાટકામાં લઈ લઈએ.
બસ આ જો ચટણી તૈયાર, જોઈને જ ખાવાનું મન થઈ જાય. ખીચડી થઈ ગઈ છે, ચટણી થઈ ગઈ. જમીને ફ્રી થઈ ગયા અને આજ તો જમવા બેઠા તો વિડીયો શૂટ ના કર્યો, કેમ કે કેવિનના પપ્પાએ આજે છે ને બપોરે જમ્યા નહોતા અને પછી એમને આવ્યા તો ફટાફટ પછી જમવાનું પીરસી દીધું અને બધાને જમવા બેસાડી દીધા, એટલે પછી કંઈ વિડીયો શૂટ નહોતો કર્યો. અને વરસાદ છે ને ખાલી થોડીક જ વાર આવ્યો અને પછી હવે કહેવાય ને કે ભયંકર બફારો ચાલુ થયો છે કે જો આ પરસેવો વાળો જાય છે. પંખો ચાલુ નથી ને તો બહુ એટલે બહુ બફારો, થોડોક વરસાદ આવે ને એટલે વધારે બફારો થાય. તો સારું, ચાલો હવે આજનો વિડીયો યાદ પૂરો કરીએ. બધાએ છે ને જમીન સુવાઈ વયા ગયા અને મારે હવે વિડીયો એડિટ કરવા બેસવાનું છે. તો ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.